નમસ્કાર મિત્રો, જીકેજીએસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિડીયો છે પીએચના મહત્વના પ્રશ્નો। આજે આપણે પીએચ વિશે જોઈશું। પીએચના શોધક કોણ છે, પીએચનું માપન અલગ અલગમાં કેટલું હોય છે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ ફટાફટ। મિત્રો, એક નાની રિક્વેસ્ટ છે, જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો શરૂ કરીએ। પીએચના મહત્વના પ્રશ્નો છે। પ્રશ્ન 1 છે, પીએચ સ્કેલના શોધક કોણ છે? પીએચ સ્કેલના શોધક કોણ છે? સોરેનસન, ન્યૂટન, મેક્સવેલ કે કોઈ પણ નહીં? સાચો જવાબ છે સોરેનસન। સોરેનસન એ પીએચ સ્કેલના શોધક છે। પીએચની ફોર્મ્યુલા શું છે? પીએચની ફોર્મ્યુલા શું છે? પીએચ બરાબર -log10H+, પીએચ બરાબર -log10 કે ઉપરના બંને કે ઉપરમાંથી એક પણ નહીં? નો સાચો જવાબ છે એ, પીએચ બરાબર -log10H+। પીએચનું પૂરું નામ શું છે? પીએચનું પૂરું નામ શું છે? તો પીએચનું પૂરું નામ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન। પીએચનું નામ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન। દરેક પ્રકારની વસ્તુમાં અલગ અલગ પીએચનું માપ હોય છે। ચાલો આપણે હવે જોઈએ। અહીંયા થોડીક એના વિશે ડિટેલમાં લઈ લઈએ કે જેનું પીએચ માન 7 થી ઓછું છે તેને એસિડિક કહેવાય અને જેનું પીએચ માન 7 થી વધારે હોય છે તો તે ક્ષારીય કહેવાય છે। પીએચનું માપન સ્કેલનું માપ કેટલું હોય છે? પીએચ માપન સ્કેલનું માપ કેટલું હોય તો 0 થી 14 સુધીનું હોય છે। પીએચ માપન સ્કેલનું માપ 0 થી 14 સુધીનું હોય છે। પીએચ માપનથી એસિડિકતા, ક્ષારીયતા અને તટસ્થતા માપી શકાય છે। પીએચના માપનથી દ્રવ્ય એસિડિક છે, ક્ષારીય છે કે તટસ્થ છે તે માપી શકાય છે। લોહીનું પીએચ માન કેટલું હોય છે? લોહીનું પીએચ માન હોય છે 7.4। મનુષ્યના આંસુનું પીએચ માન કેટલું હોય છે? તેનું પણ 7.4 હોય છે। પાણીનું પીએચ માન કેટલું હોય છે? તો પાણીનું 7 હોય છે। મીઠાનું પીએચ માન કેટલું હોય છે? મીઠાનું પીએચ માન 7 હોય છે। સોડિયમ ક્લોરાઇડનું પીએચ માન કેટલું હોય છે? સોડિયમ ક્લોરાઇડનું પણ 7 હોય છે। મીઠું, પાણી, સોડિયમ ક્લોરાઇડ જે એક જ સ્વરૂપ છે પાણીના, એટલે તેથી તેનું 7 જ હોય છે। લીંબુનું પીએચ માન કેટલું હોય છે? લીંબુનું 2.4 હોય છે। બેટરીમાં વપરાતા એસિડનું પીએચ માન કેટલું હોય છે? વાહનોની બેટરીમાં વપરાતા એસિડનું પીએચ માન કેટલું હોય છે? તો 1 હોય છે, જેમાં H2SO4 સલ્ફ્યુરિક એસિડ હોય છે। H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ હોય છે। દૂધનું પીએચ માન કેટલું હોય છે? દૂધનું 6.4 હોય છે। દૂધનું પીએચ માન 6.4 હોય છે। ટામેટાનું પીએચ માન કેટલું હોય છે? ટામેટાનું 4.5 હોય છે। સોડાનું પીએચ માન કેટલું હોય છે? તો સોડાનું 3 હોય છે। સોડાનું પીએચ માન 3 હોય છે। સફરજનનું પીએચ માન કેટલું હોય? તો સફરજનનું પીએચ માન 3 હોય છે।
અચારનું પીએચ માન કેટલું હોય છે? અચારનું હોય છે 3.5 થી 3.9. શરાબનું પીએચ માન કેટલું હોય છે? 2.8. સમુદ્ર જળનું પીએચ માન કેટલું હોય છે? સમુદ્ર જળનું પીએચ માન 8.5 હોય છે. માનવ મૂત્રનું પીએચ માન કેટલું હોય છે? તો 4.8 થી 8.4 સુધીનું હોય છે. શેમ્પૂનું પીએચ માન કેટલું હોય છે? શેમ્પૂનું હોય છે 7 થી 10. માનવ લાળ રસનું પીએચ માન કેટલું હોય છે? તો માનવ લાળ રસનું પીએચ માન હોય છે 6.5 થી 7.5. કોઈ વ્યક્તિના લોહીનું પીએચ માન કેટલું ઘટી જાય તો તે મૃત્યુ પામે છે? જે હોય છે તેમાંથી 0.2. એસિડ વર્ષાનું પીએચ માન કેટલું હોય છે? એસિડ વર્ષાનું પીએચ માન હોય છે 5. ચાનું પીએચ માન કેટલું હોય છે? 5.5. કોફીનું પીએચ માન કેટલું હોય છે? તો 5. HCl હાઇડ્રોક્લોરિક એસિડનું પીએચ માન કેટલું હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડનું પીએચ માન કેટલું હોય છે? 1. બિયરનું પીએચ માન કેટલું હોય છે? 4.5. સ્વસ્થ ચામડી હેલ્ધી સ્કિન પીએચ માન કેટલું હોય છે? સ્વસ્થ ચામડીનું 5.5 હોય છે. કેળાનું પીએચ માન કેટલું હોય છે? કેળાનું 4.5 થી 5.2 જેટલું હોય છે. પનીરનું પીએચ માન કેટલું હોય છે? પનીરનું હોય છે 5.9. સામાન્ય વરસાદના પીએચ માન કેટલું હોય છે? સામાન્ય વરસાદનો 5.6 થી 6 સુધીનું હોય છે. માખણનું પીએચ માન કેટલું હોય છે? માખણનું હોય છે 6.1 થી 6.4. માખણનું પીએચ માન 6.1 થી 6.4 સુધીનું હોય છે. બેકિંગ સોડાનું પીએચ માન કેટલું હોય છે? તો બેકિંગ સોડાનું હોય છે 8.5. બેકિંગ સોડાનું હોય છે 8.5. એમોનિયાનું પીએચ માન કેટલું હોય છે? એમોનિયાનું હોય છે 11.6. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું પીએચ માન કેટલું હોય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું 12.5 હોય છે. સંતરાના રસનું પીએચ માન કેટલું હોય છે? તો 3.7. સંતરાના રસનું પીએચ માન 3.7 હોય. ઈંડાનું પીએચ માન કેટલું હોય છે? તો ઈંડાનું હોય છે 7.8. ટામેટાના રસનું પીએચ માન કેટલું હોય છે? તો 4.1. ટામેટાના રસનું પીએચ માન 4.1 હોય છે. ટૂથપેસ્ટનું પીએચ માન કેટલું હોય છે? 8 હોય. ટૂથપેસ્ટનું પીએચ માન કેટલું હોય છે? તો 8.